દેશના કરોડો યુવાનોના ભવિષ્યને સુરક્ષિત અને ઉજ્જવળ બનાવવા માટે આપણા આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબની દૂરદર્શી આગેવાની હેઠળ જાહેર પરીક્ષાઓની ગેરરીતિઓ અટકાવવા સુધારક 2026 સંસદમાં પસાર કરવામાં આવ્યું છે। આ ઐતિહાસિક કાયદાનો મુખ્ય ઉદ્દેશ પેપર લીક અને પરીક્ષાઓમાં થતી ગેરરીતિઓને જડમૂળથી નાબૂદ કરવાનો છે। હવે પરીક્ષામાં માફિયાઓ અને ભ્રષ્ટાચારીઓ સામે અતિ કડક કાનૂની કાર્યવાહી થશે અને સજા તથા દંડમાં મોટો વધારો કરવામાં આવ્યો છે। સ્પેશિયલ ટાસ્ક ફોર્સ દ્વારા માત્ર 2 જ મહિનામાં તપાસ પૂરી કરાશે। ચાર્જશીટમાં રજૂ થયા માત્ર 3 મહિનામાં જ કેસનો આખરી ચુકાદો અપાશે અને દોષિતોને સજા થશે। આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબનો સ્પષ્ટ નિર્દેશ છે કે દિવસ અને રાત એક કરી મહેનત કરતા આપણા યુવાનોને ભવિષ્ય સાથે કોઈ પણ જાતનો ખેલ કે ગેરરીતિઓ ચલાવી લેવામાં આવશે નહીં। દેશના ઇતિહાસમાં પહેલીવાર મોદી સાહેબે સરકારમાં મેરિટ આધારિત પરીક્ષાઓ માટે પારદર્શકતા અને યુવાનોના ભવિષ્ય માટે આટલો કઠોર કાયદો બનાવ્યો છે। આ નિર્ણય સાબિત કરે છે કે નરેન્દ્ર મોદીજીની આગેવાનીમાં ભારત સરકાર આપણા પ્રામાણિક યુવાનોના ઉજ્જવળ ભવિષ્ય માટે કોઈ કસર છોડશે નહીં। આપણું વિકસિત ભારત 2047નું સપનું ત્યારે જ સાકાર થશે જ્યારે દેશના યુવાન ધન પોતાની સાચી લાયકાત અને મેરિટ આધારિત આગળ વધીને દેશના વિકાસમાં યોગદાન આપશે। આ ઐતિહાસિક નિર્ણય બદલ હું આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનો હૃદયપૂર્વક આભાર માનું છું।